विद्यार्थी मित्रों, लिबर्टी स्कूलना ऑनलाइन क्लास में आपનું हार्दिक स्वागत है। तो मित्रों, આપણે આંકડાશાસ્ત્રમાં પ્રકરણ ધોરણ 12 માં આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 1 શીખી ચૂક્યા છીએ, જેનું નામ હતું જીવન મતલબ સૂચકાંક। સૂચકાંક વિશે જે પણ સૂચકાંકના આપણે પ્રકરણમાં જે પણ ટોપિકનો સમાવેશ થતો હતો એ બધા ટોપિકનો આપણે પ્રકરણ 1 માં સમાવેશ કરીને એ પ્રકરણ આપણે સારી રીતે શીખી ચૂક્યા છીએ। આજે આપણે હવે નવ પ્રકરણ શીખવાના છીએ। તો આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 2 સહસંબંધ। મિત્રો, સહસંબંધ વિશે આપણે આજે સમજવાનું છે, જેના પ્રકરણનું નામ છે સહસંબંધ। હવે તમારા મનમાં પ્રશ્ન થશે, સહસંબંધ એટલે શું? તો મિત્રો, સહસંબંધ સમજતા પહેલા એ બંને વચ્ચે કયા કયા હોઈ શકે એ સહસંબંધ સમજતા પહેલા અન્ય બેઝિક માહિતી એ સહસંબંધ વિશે આપણે જાણવી જરૂરી છે। તો મિત્રો, આપણે ધોરણ 11 માં ઘણા બધા એવા માપો શીખી ચૂક્યા છીએ જેનો સંબંધ હોય છે। તો મિત્રો, ધોરણ 11 માં કયા કયા માપો હતા? દાખલા તરીકે મધ્યવર્તી સ્થિતિના માપ। તો મધ્યવર્તી સ્થિતિના માપમાં આપણે મધ્યક જોયા, મધ્યસ્થ જોયું, સાથે સાથે બહુલક। આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી સ્થિતિના માપ છે। તો મિત્રો, મધ્યવર્તી સ્થિતિના માપ જેવા કે એના પછી પ્રસારમાનનું પ્રકરણ પણ આપણે ધોરણ 11 માં શીખી ચૂક્યા છીએ। વિષમતા વગેરે જેવા પ્રકરણોમાં ફક્ત એક ચલના લક્ષણોનો અભ્યાસ કર્યો હતો। જો મિત્રો ધ્યાન રાખજો, આ જે પણ માપો મેં તમને કીધેલા છે એમાં ફક્ત એક જ ચલ લક્ષણનો આપણે અભ્યાસ કર્યો હતો। મતલબ એક જ ચલના લક્ષણ વિશે આપણે માહિતી મેળવી હતી અને એક જ ચલના લક્ષણ વિશે આપણે અભ્યાસ કર્યો હતો। હવે મિત્રો, આપણે જોવાનું છે, અત્યાર સુધી આપણે એવો અભ્યાસ કર્યો કે એક ચલના વિતરણ સુધી સીમિત હતો। જે પણ આપણે અત્યાર સુધી અભ્યાસ કર્યો છે એ માત્ર એક જ ચલ સુધી સીમિત હતો। મતલબ આપણે બધી જ માહિતી એક જ ચલ વિશે માહિતી મેળવી છે। તો આપણે એક જ ચલ વિશે અભ્યાસ કર્યો છે। હવે જ્યારે આપણે શું કરીશું, પરંતુ ઘણી બધી પરિસ્થિતિઓ એવી ઉદ્ભવતી હોય છે કે જેમાં એક, બે કે તેથી વધુ ચલોના સંયુક્ત અભ્યાસ ઇચ્છનીય અને જરૂરી હોય। મિત્રો, માત્ર એક જ ચલ લક્ષણનો અભ્યાસ કરવો જરૂરી નથી, એના માટે બે કે તેથી વધારે ચલો અને સંયુક્ત ચલનો અભ્યાસ કરવો જરૂરી બને છે। દાખલા તરીકે હવે આપણે આ બે કે તેથી વધુ ચલ લક્ષણનો અભ્યાસ કરવો જરૂરી બને છે, એનું ઉદાહરણ સમજીએ। દાખલા તરીકે કોઈ કંપનીની કોઈ વસ્તુનો વાર્ષિક વેચાણનો અભ્યાસ। દાખલા તરીકે કોઈ એક કંપની છે, એની વસ્તુની વાર્ષિક વેચાણનો અભ્યાસ જરૂર થવાનો જ છે। એનું વાર્ષિક વેચાણ કેટલું થયું છે, એની વાર્ષિક વેચાણની આવક કેટલી છે, એ બધું આપણે વાર્ષિક વેચાણ વિશે શીખવાના છીએ। આગળ જઈએ, હવે આ વાર્ષિક વસ્તુના વેચાણનો અભ્યાસ કરતા હોઈએ તો સાથે સાથે ધ્યાન રાખજો ખાસ, તો સાથે સાથે કંપનીના નફા વિશે પણ જાણકારી જે હોય એ ઈચ્છતા હોઈએ છીએ કે સાથે સાથે કંપનીનો નફો પણ કેટલો છે એની પણ જાણકારી તમારી પાસે હોવી જરૂરી છે। એટલા માટે જાણવા ઈચ્છતા હોય તો મિત્રો, આ એક ચલ કયું થયું છે, કંપનીનું વાર્ષિક વેચાણ, અને બીજું ચલ કયું છે તો મિત્રો કંપનીનો નફો। આ બે ચલ વિશેની વાત આપણે આ પ્રકરણમાં કરવાના છીએ। તો મિત્રો, તમને ખબર હોવી જોઈએ કે વસ્તુના વાર્ષિક વેચાણની તમને જાણકારી હોય તો સાથે સાથે તમને એ કંપનીના નફા વિશે પણ તમે જાણવા ઈચ્છતા હોવા જોઈએ, કારણ કે તે પરથી આ બે ચલો ઉત્પાદિત વસ્તુનું વેચાણ અને તેનાથી થતો નફો વચ્ચે કેવો અને કેટલો સંબંધ છે તે જાણી શકાય છે। હવે મિત્રો, આ શા માટે જાણવાની જરૂર હોય તમને? તો મિત્રો, વસ્તુના વાર્ષિક વેચાણ અને કંપનીના નફા વિશે શું હોઈ શકે, મતલબ કેવો સંબંધ હોઈ શકે, એટલા માટે તમારે આ જાણવું જરૂરી છે। દાખલા તરીકે કોઈ ઉત્પાદિત વસ્તુનું વેચાણ છે અને કંપનીનો નફો છે, એ બંને વચ્ચે કેવો અને કેટલો સંબંધ છે એ તમે જાણી શકો છો। દાખલા તરીકે આપણે સમજવું હોય કે કંપનીનું વાર્ષિક વેચાણ વધારે હોય તો કંપનીનો નફો કેવો હોય, કંપનીનો નફો પણ વધારે હોય। સાથે સાથે કંપનીનું વાર્ષિક વેચાણ ઓછું હોય તો કંપનીનો નફો પણ ઓછો જ હોય, આવો સંબંધ પણ ધરાઈ શકે। એટલા માટે મિત્રો, નફા વિશેની માહિતી તમારી પાસે જાણકારી હોવી જરૂરી છે। સાથે સાથે એ વસ્તુ પર તમે કેવો અને કેટલો સંબંધ છે નક્કી કરી શકો છો અને જાણી શકો છો। તો મિત્રો, આ બે ચલ લક્ષણ વિશે માહિતી કરવાના છીએ આપણે। એ બે ચલ લક્ષણ વિશે ગમે તે હોઈ શકે। આગળ જઈએ, હવે મિત્રો બીજું કોઈક છે, દાખલા તરીકે કોઈ વિસ્તારમાં વાર્ષિક વરસાદ અને ચોખાની ઉપજ, આ બંને ચલ લક્ષણ છે। આ બંને ચલ અલગ અલગ છે, વાર્ષિક વરસાદ અને ચોખાની ઉપજ। તો મિત્રો, વરસાદ વધારે હોય તો ચોખાની ઉપજ વધારે હોય, વરસાદ ઓછો હોય તો ચોખાની ઉપજ પણ
ઓછી જ હોય, આવો સંબંધ નક્કી કરી શકે. એના પછી છે મિત્રો વસ્તુનો ભાવ અને તેની માંગ. આ પણ બે ચલ છે અલગ અલગ. વસ્તુનો ભાવ એક ચલ છે, વસ્તુની માંગ બીજી ચલ છે. બરાબર. તો મિત્રો વસ્તુનો ભાવ વધારે હોય, તમે સમજી શકો છો, વસ્તુનો ભાવ વધારે હોય તો તે વસ્તુની માંગ ઓછી હોય. જ્યારે વસ્તુનો ભાવ ઓછો હોય ત્યારે એ વસ્તુની માંગ વધારે હોય. તમે આ અર્થશાસ્ત્રમાં સારી રીતે શીખી ચૂક્યા છો. વસ્તુનો ભાવ અને માંગનો નિયમ. માંગના નિયમ મતલબ આ જ કે છે, વસ્તુનો ભાવ વધારે હોય તો માંગ ઓછી હોય, વસ્તુનો ભાવ ઓછો હોય તો માંગ વધારે હોય. તો તમે મિત્રો આ સમજી શકો છો. તો આવા ચલ લક્ષણોનો આપણે અભ્યાસ આ પ્રકરણમાં કરવાના છે. એના પછી છે કુટુંબની આવક અને ખર્ચ. કુટુંબની આવક અને ખર્ચ. જેટલી આવક હોય એટલો તમે ખર્ચો કરી શકો. આવક જ ના હોય તમે ખર્ચ કરી શકો નહીં. આને વિશે પણ સંબંધ છે. પછી પિતા અને પુત્રની ઊંચાઈ. આવા ઘણા બધા ચલ લક્ષણ આવશે. એના પછી છે પતિ અને પત્નીની ઉંમર વગેરે. કેટલાક જાણીતા ઉદાહરણો છે જેમાં ચલોની જોડે વચ્ચે સંબંધ જોવા મળે છે. ચલોની જોડે અથવા વચ્ચે સંબંધ જોવા મળે છે. બરાબર છે મિત્રો. તો આવા ચલ લક્ષણોનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. તો મિત્રો આપણે આ પ્રકરણમાં અને આ પછીના પ્રકરણમાં બે પરસ્પર સંબંધિત ચલોના સંબંધ વિશે અભ્યાસ કરીશું. બરાબર છે મિત્રો. હવે ધ્યાન રાખજો ખાસ આગળ શું હોય છે મિત્રો. ધ્યાન રાખજો આ ચલ લક્ષણ કેવા હોય છે, ચલ લક્ષણની માહિતી ક્યાંથી મળે. તો મિત્રો એક ચલની માહિતી એકઠી કરી મેળવેલા તેના વિતરણને એક ચલીય વિતરણ કહે છે. ધ્યાન રાખજો ખાસ. એક ચલીય વિતરણ એટલે શું? એક ચલીય વિતરણ. તો મિત્રો એક ચલીય વિતરણ એટલે એક ચલની માહિતી એકઠી કરી મેળવેલા તેના વિતરણને એક ચલીય વિતરણ કહે છે. મેળવેલા તેના વિતરણને એક ચલીય વિતરણ કહે છે. મિત્રો સમજો સાસ. હવે તમને શીખવ્યું એ પ્રમાણે એવું ઉદાહરણ આપ્યું હતું કે જ્યારે વસ્તુનું વેચાણ અને કંપનીના નફા વિશે મેં તમને ઉદાહરણ આપ્યું હતું. એક ચલ છે વસ્તુનું વેચાણ અને આ બીજું ચલ છે મિત્રો વાર્ષિક કંપનીનો નફો. સમજો ખાસ. આ સમજવા જેવી વસ્તુ છે. તો મિત્રો વસ્તુનું વેચાણ ને આ કંપનીના નફા વિશે મેં તમને સમજાવી ચૂક્યો છું, પણ બોર્ડ ઉપર લખીને સમજાવું. ધ્યાન રાખજો ખાસ. હવે જ્યારે કોઈ કંપનીનું વાર્ષિક વસ્તુનું વેચાણ થતું હોય એના વિશે તમારા જોડે માહિતી છે, પરંતુ એના કંપનીના નફા વિશે માહિતી નથી અને તમે જાણવા માંગો છો, તો મિત્રો તમને માહિતી કોના ઉપરથી મળશે? વસ્તુના વેચાણ પરથી. તો મિત્રો ધ્યાન રાખજો, વસ્તુનું વેચાણ વધારે હોય, વસ્તુનું વાર્ષિક વેચાણ વધારે હોય તો કંપનીનો નફો કેવો હોય? વધારે. વસ્તુનું વેચાણ વધારે હોય તો કંપનીનો નફો કેવો હોય? કંપનીનો વાર્ષિક નફો પણ વધારે જ હોય, કારણ કે વેચાણ વધવાથી તમારી આવક વધે છે. બરાબર છે મિત્રો. હવે જ્યારે વસ્તુનું વેચાણ ઓછું હોય અને કંપનીનો નફો પણ કેવો જ થાય? ઓછો જ થાય મિત્રો. કંપનીનો નફો પણ ઓછો જ રહે છે. એવી રીતે બીજું ઉદાહરણ તમને મેં આપ્યું હતું, વરસાદ અને ચોખાની ઉપજ. જેમ વરસાદ વધારે હોય તેમ ચોખાની ઉપજ વધારે હોય. વરસાદ ઓછો હોય તો ચોખાની ઉપજ પણ ઓછી જ હોય મિત્રો. તો તમે આશા રાખું છું કે તમે આ સારી રીતે સમજી ચૂક્યા હશો. તો બે ચલ વિશેની માહિતી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે મિત્રો ધ્યાન રાખજો, આ એક ચલીય વિતરણ મેં તમને કીધું એ પ્રમાણે. તો મિત્રો આ એક ચલીય વિતરણ વિશે, જેમાં એક ચલીય વિતરણમાં એક જ ચલની માહિતી એકઠી કરી, મતલબ તમે કોઈ એક ચલની માહિતી એકઠી કરો છો અને એના ઉપરથી જે વિતરણ તમે મેળવો છો એને એક ચલીય વિતરણ કહેવામાં આવે છે. હવે એનું ઉદાહરણ જોવું હોય તો દાખલા તરીકે એક ચલીય વિતરણનું ઉદાહરણ, તો દાખલા તરીકે કોઈ એક વિષયમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ. આ એક ચલ છે. કોઈ એક વિષયમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ.
કોઈ એક વિષયમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ. તો મિત્રો એક ચલીય માહિતી વિતરણ કહેવામાં આવે છે. પછી બીજા નંબરનું છે કોઈ કંપની હોય, કોઈ કંપનીમાં કામ કરતા કર્મચારીઓની અથવા વ્યક્તિઓની માસિક આવક. આ પણ એક ચલીય છે, ધ્યાન રાખજો ખાસ. કોઈ એક કંપનીમાં કામ કરતા વ્યક્તિઓની માસિક આવક. એક ચલીય વિતરણ મતલબ અહીં એક જ ચલ વિશે સમજાવવામાં આવે છે. ઉપરના ઉદાહરણમાં જે વિદ્યાર્થીઓએ માર્ક્સ મેળવ્યા છે એ એક જ વિષયની વાત છે. તો મિત્રો કોઈ એક વિષયમાં વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ અને કોઈ એક કંપનીમાં, એક જ કંપનીની વાત છે, જે પણ કામ કરતા વ્યક્તિઓ હોય એની માસિક આવક. તો મિત્રો એક જ કંપનીમાં જે કામ કરે છે એ વ્યક્તિઓની માસિક આવક એક શેનું ઉદાહરણ છે મિત્રો? એક ચલીય વિતરણનું. પછી મિત્રો સ્ટેટ ટ્રાન્સપોર્ટ કંપની હોય એની બસોના ડ્રાઈવરની ઉંમરનું વિતરણ આ પણ હોઈ શકે. બરાબર છે મિત્રો? હવે આપણે સમજવાનું છે, હવે કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીને દ્વિચલ માહિતી કહે છે. હવે મિત્રો આપણે જોઈએ દ્વિચલ માહિતી. એક ચલ વિશે માહિતી વિશે સમજ્યા છીએ, હવે દ્વિચલ માહિતી વિશે સમજીએ. દ્વિચલ માહિતી મતલબ કોઈ એક ચલની માહિતી તમે એકઠી કરી અને જે વિતરણ મેળવો છો એને એક ચલીય માહિતી, એક ચલીય વિતરણ કહેવામાં આવે. તો મિત્રો દ્વિચલ વિતરણ કોને કહેવામાં આવે? દ્વિચલ માહિતી કોને કહેવામાં આવે છે? તો ધ્યાન રાખજો ખાસ. તો દ્વિચલ માહિતી એટલે શું? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો નોટ કરી લેજો. તો કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોની કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોની કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીને દ્વિચલ માહિતી કહે છે. એકઠી કરેલી માહિતીને દ્વિચલ માહિતી કહે છે. તો મિત્રો દ્વિચલ માહિતી એટલે શું? તો મિત્રો ધ્યાન રાખજો ખાસ. દ્વિચલ માહિતી એટલે કોઈ એકમના, કોઈ ધંધો હોય, કોઈ એકમ હોય, કોઈ કંપની હોય, એ તમે લઈ શકો છો. કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોની, કોઈ દાખલા તરીકે કોઈ એકમ હોય અથવા કોઈ આ કીધું મેં એ પ્રમાણે કે કોઈ એક કંપની છે, કોઈ એકમ એટલે કોઈ એક કંપની, બે જુદા જુદા લક્ષણો કયા કયા? જેમ આગળ મેં કીધું એ પ્રમાણે વસ્તુનું વાર્ષિક વેચાણ અને નફો અને કંપનીનો નફો, આ બે જુદા જુદા લક્ષણો કહેવાય. વસ્તુનું વાર્ષિક વેચાણ અને કંપનીનો નફો એ બે જુદા જુદા લક્ષણ કહેવામાં આવે છે. તો બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીને દ્વિચલ માહિતી કહે છે. મિત્રો આ નોટ કરી લેજો, ચોપડીમાં છે. હવે મિત્રો ધ્યાન રાખજો. દાખલા તરીકે ઉદાહરણ લેવું હોય તો આપણે બીજું ઉદાહરણ લઈ શકીએ છીએ. દાખલા તરીકે કોઈ એક સમૂહના, ધ્યાન રાખજો ખાસ, કોઈ એક સમૂહ લઈ લો તમે. કોઈ એક સમૂહના કુટુંબોનો માસિક ખર્ચ, ધ્યાન રાખજો ખાસ, કોઈ એક સમૂહના કુટુંબોનો માસિક ખર્ચ, કોઈ એક સમયના કુટુંબોનો માસિક ખર્ચ અને બચત હોઈ શકે. કોઈ સમૂહ છે, કોઈ જાતિ છે, એ સમૂહનો કોઈ કુટુંબ છે, એ કુટુંબોનો કોઈ માસિક ખર્ચ અને બચત, આ બે જુદા જુદા લક્ષણો છે. તો મિત્રો જ્યારે ખર્ચ ઓછો થાય તો બચત વધારે થાય કે ના થાય? આ બે જુદા જુદા લક્ષણો થઈ શકે. પછી મિત્રો પતિની ઉંમર અને પત્નીના ઉંમરનું વિતરણ, પતિની ઉંમર અને પત્નીના ઉંમરનું વિતરણ. તો મિત્રો આ નોટ કરી લેજો, ચોપડીમાં લખી દેજો, ઇમ્પોર્ટન્ટ છે.
તો મિત્રો દ્વિચલ માહિતી. તો મિત્રો દ્વિચલ માહિતીમાં શું છે કે કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીને દ્વિચલ માહિતી કહે છે. કોઈ એક સમૂહના કુટુંબોનો માસિક ખર્ચ અને બચત આ એનું ઉદાહરણ છે, તમે આપી શકો છો. પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે કે દ્વિચલ માહિતી એટલે શું અને તેના ઉદાહરણ જણાવો. આવો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. તો મિત્રો દ્વિચલ માહિતીની પહેલા વ્યાખ્યા લખવાની અને પછી એનું ઉદાહરણ આપવાનું. તમે ઉદાહરણ આપી શકો છો. દાખલા તરીકે કોઈ એક સમૂહના કુટુંબોનો માસિક ખર્ચ અને બચત. બીજા નંબરમાં છે પતિની ઉંમર અને પત્નીના ઉંમરનું વિતરણ. આવું તમે ઉદાહરણ આપી શકો છો. હવે મિત્રો આપણે ખાસ ટોપિક પર જવાના છીએ, તો ધ્યાન રાખજો ખાસ. હવે આપણે જોવાના છે સુરેખ સહસંબંધનો અર્થ અને વ્યાખ્યા. સુરેખ સહસંબંધનો અર્થ અને વ્યાખ્યા. મિત્રો ધ્યાન રાખજો ખાસ. હવે સુરેખ સહસંબંધ એટલે શું? તો સૌપ્રથમ જાણીએ આપણે સહસંબંધ એટલે શું. સૌપ્રથમ આપણે સહસંબંધ વિશે સમજીએ. તો મિત્રો ધ્યાન રાખજો, આપણે જાણીએ છીએ કે ઘણી પરિસ્થિતિમાં, કોઈ પણ પરિસ્થિતિ હોય, ઘણી બધી એવી પરિસ્થિતિઓ હોય છે એમાં બે ચલોની કિંમતોમાં એક સાથે ફેરફાર જોવા મળે છે. ધ્યાન રાખજો ખાસ. આપણે જાણીએ છીએ કે બે ચલોની કિંમતમાં એક સાથે ફેરફાર જોવા મળે છે. આ તમને ખબર છે, કોઈ પણ બે ચલની કિંમત લઈ લો, એમાં તમે ગમે તે સમયે ફેરફાર જોવા મળે છે. આ બે ચલોની કિંમતોમાં એક સાથે થતા ફેરફારો કેવા હોઈ શકે? ધ્યાન રાખજો ખાસ. બે ચલોની કિંમતમાં એક સાથે થતા ફેરફારો મુખ્યત્વે બે પ્રકારે થઈ શકે. મુખ્યત્વે બે પ્રકારે થઈ શકે. પહેલો કયો પ્રકાર છે? તો મિત્રો ધ્યાન રાખજો ખાસ. મુખ્યત્વે બે પ્રકારે થઈ શકે. તો પહેલા નંબરમાં છે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય. ધ્યાન રાખજો ખાસ. આ પ્રશ્ન પૂછાઈ શકે છે. બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય. આ બંનેને આપણે ઉદાહરણથી ડીપમાં સમજવાના છીએ. ધ્યાન રાખજો ખાસ. અને બીજા કયા પ્રકારે ફેરફાર થઈ શકે છે? તો બીજો કયો પ્રકાર છે કે કોઈ અન્ય કારણની અસરને લીધે, કોઈ અન્ય કારણ હોય પરંતુ એના લીધે બે ચલની કિંમતમાં ફેરફાર થતા હોય. કોઈ અન્ય કારણની અસરને લીધે, કોઈ અન્ય કારણની અસરને લીધે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતા હોય. બંને ચલોની કિંમતમાં ફેરફાર થતા હોય. હવે મિત્રો આપણે કાર્યકારણનો સંબંધ સમજવાના છીએ. તો મિત્રો ધ્યાન રાખજો. હવે ધ્યાન રાખજો, કાર્યકારણના સંબંધ વિશે આપણે સમજીએ. કાર્યકારણના દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે કોઈ એક વિસ્તાર છે, એમાં વાર્ષિક વરસાદ અને ચોખાની ઉપજના ઉદાહરણમાં આપણે મોટા ભાગે શું વધે? વરસાદ વધે તો ચોખાની ઉપજ વધે. ધ્યાન રાખજો ખાસ. વરસાદ અને ચોખાની ઉપજ. તમે ગમે તે અન્નની ઉપજ લઈ શકો છો તમારા ઉદાહરણ પ્રમાણે, પણ અહીં મેં વરસાદ અને ચોખાની ઉપજ લઈ શકીએ. આપણે એવું જાણીએ છીએ કે હવે આમાં શું થાય? મોટા ભાગે આ ઉદાહરણમાં શું થાય? વરસાદ વધે. વરસાદ વધે તો મિત્રો શું થાય? ચોખાની ઉપજમાં પણ વધારો થાય છે. વરસાદ વધે તો ચોખાની ઉપજ પણ વધે છે, અને વરસાદ ઘટે તો ચોખાની ઉપજ પણ ઘટે છે. આવું તમે સારી રીતે જાણો છો. હવે મિત્રો ધ્યાન રાખજો. તેથી અહીં વરસાદ શું છે? વરસાદ એ કારણ છે. શેના કારણે એમાં વધઘટ થાય છે? મિત્રો ધ્યાન રાખજો. શેના કારણે? આ વરસાદ શું છે? કારણ છે. મિત્રો ધ્યાન રાખજો. આ વરસાદ અને ચોખાની ઉપજમાં મોટા ભાગે ઉદાહરણમાં તમે વરસાદના આધારે જ ચાલો છો. જેમ કે વરસાદ વધે તો ચોખાની ઉપજ વધે, વરસાદ ઘટે તો ચોખાની ઉપજ ઘટે. એટલા માટે કારણ શું છે?
તો મિત્રો કારણ છે વરસાદ. કારણ શું છે? વરસાદ છે. જ્યારે ચોખાની ઉપજ એ શું છે? તો મિત્રો જ્યારે ચોખાની ઉપજ એ શું છે? કાર્ય છે. વરસાદ નામના કારણથી ચોખાની ઉપજનું કાર્ય થાય છે. વરસાદ વધે તો ચોખાની ઉપજ વધે, વરસાદ ઘટે તો ચોખાની ઉપજ ઘટે. તો મિત્રો વરસાદ એ કારણ છે અને જ્યારે ચોખાની ઉપજ એ કાર્ય છે. આ બે પહેલું ઉદાહરણ, પહેલા જે પ્રકારના ફેરફાર છે એ તમે સમજી ચૂક્યા છો વરસાદ અને ચોખાની ઉપજના ઉદાહરણમાં. તો મિત્રો વરસાદ વધવાથી ચોખાની ઉપજ વધે છે અને વરસાદ ઘટવાથી ચોખાની ઉપજ ઘટે છે. એટલા માટે વરસાદ એ કારણ છે અને ચોખાની ઉપજ એ કાર્ય છે. હવે તો દાખલા તરીકે તે જ રીતે બીજું ઉદાહરણ જોવું હોય તો આ વરસાદ અને જવા દો. બીજા ઉદાહરણમાં સમજીએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિની આવક હોય, કોઈ વ્યક્તિની આવક હોય એ લગભગ સમાન રહેતી હોય અને તેનો ખર્ચ વધે. અને શું થાય છે? કોઈ વ્યક્તિની આવક સમાન રહે, વ્યક્તિની આવક સમાન રહે ત્યારે મિત્રો શું થાય છે? જ્યારે તેનો ખર્ચ વધે તો તેની બચતમાં શું થાય છે? ઘટાડો થાય છે. તેની બચત ઘટવાની છે. જો ખર્ચ વધે તો બચતમાં શું થાય? ઘટાડો થાય. અને ખર્ચ ઘટે તો બચતમાં શું થાય? વધારો થાય. ધ્યાન રાખજો ખાસ. શેના કારણે થાય છે બધું? ખર્ચ વધે તો બચત ઘટે અને ખર્ચ ઘટે તો બચત વધે. તો મિત્રો અહીં શું થાય છે? અહીં ખર્ચ એ કારણ છે. શું છે? ખર્ચ એ કારણ છે અને કાર્ય શું છે? બચત. તો બચત તમારું કાર્ય છે. એકવાર નોંધી દેજો. તો મિત્રો બચત તમારું શું છે? કાર્ય છે. બરાબર છે? સમજી ચૂક્યા છો? હવે મિત્રો કાર્યકારણના સંબંધમાં આપણે પૂરું કર્યું છે. બીજા નંબરમાં જોઈએ કોઈ અન્ય કારણની અસરને લીધે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતો હોય એ કેવી રીતે? તો દાખલા તરીકે કોઈ રેનકોટનું વેચાણ છે. રેનકોટનું વેચાણ અને વરસાદ આ બંને છે. ધ્યાન રાખજો ખાસ. આ બંને કનેક્ટેડ હોઈ શકે, ના પણ હોઈ શકે, એના કારણે પણ થઈ શકે. તો મિત્રો ધ્યાન રાખજો. રેનકોટનું વેચાણ અને વરસાદ માટેના પગરખાં. વેચાણના ઉદાહરણમાં બંને ચલોની કિંમતમાં ચોમાસામાં વધે છે. મિત્રો રેનકોટ ક્યારે ઉપયોગમાં આવે? ચોમાસામાં આવે. અને એના વરસાદના પગરખાં ક્યારે કામ આવે? એ પણ ચોમાસામાં કામ આવે છે. તો આ કોના કારણે થાય છે? વરસાદના, મતલબ ચોમાસામાં. તો બંને ચલોની કિંમતમાં શું થાય છે? ચોમાસામાં વધારો થાય છે. કારણ કે બંને ચોમાસામાં જ કામ આવે છે. અહીં બંને ચલ વચ્ચે પ્રત્યક્ષ કાર્યકારણનો સંબંધ નથી. ધ્યાન રાખજો ખાસ. બંને ચલ વચ્ચે પ્રત્યક્ષ કાર્યકારણનો સંબંધ નથી. જેમ આમાં છે એવી રીતે એ બંને વચ્ચે શું આવે છે? તો ધ્યાન રાખજો. પરંતુ રેનકોટના વેચાણ અને વરસાદ માટેના પગરખાંના વેચાણમાં થતો ફેરફાર એ ત્રીજો ચલ અહીં આવેલો છે. એ ત્રીજા ચલ વરસાદને આભારી છે. મિત્રો જ્યારે તમારું રેનકોટ વધારે હોય, રેનકોટના વેચાણ વધારે હોય, વરસાદ માટેના પગરખાંનું વેચાણ વધારે હોય, એ ક્યારે થઈ શકે? ત્રીજા ચલને કારણે. તો મિત્રો અન્ય ચલ કીધું છે ને, બે ચલ વચ્ચે અન્ય કારણનો બીજા નંબરમાં કોઈ અન્ય કારણની અસરને લીધે અહીં શું થાય છે? અહીં વરસાદના લીધે એ આભારી છે. એ વરસાદના લીધે એની વેચાણમાં વધારો થાય છે. તો મિત્રો આ શું થાય છે? આ પરોક્ષ કાર્યકારણનું ઉદાહરણ છે. આ પ્રત્યક્ષ કાર્યકારણ નથી. ધ્યાન રાખજો ખાસ. વરસાદ અને વરસાદ માટેના પગરખાંના વેચાણ ને રેનકોટનું વેચાણ એ પ્રત્યક્ષ સંબંધ નથી, પ્રત્યક્ષ કાર્યકારણનો સંબંધ નથી. તો મિત્રો એ શું છે? પરોક્ષ કાર્યકારણનો સંબંધ છે. તો આશા રાખું છું મિત્રો તમે આ સારી રીતે સમજ્યા છો. સુરેખ સહસંબંધની વ્યાખ્યા આપણે જોવાની છે. એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.